હેલો મારા પ્યારા વાલા વિદ્યાર્થીઓ, ધોરણ 12ના, ધોરણ 11ના, ધોરણ 10ના, ધોરણ 9ના, કોઈ પણ મીડિયમના તમે વિદ્યાર્થી હોય કે કોઈ પણ ધોરણના તમે વિદ્યાર્થી હોય, ઇનડાયરેક્ટ સ્પીચ તમારા માટે બહુ કામની છે. બે રીતે. એક તો ઇનડાયરેક્ટ સ્પીચ સીધી પેપરમાં પૂછાય છે 3-4 માર્કની અંદર, અને બીજું ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ લખવા હોય ત્યારે પણ બહુ કામમાં આવે છે. બરાબર. અને આગળ જતાં કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર પણ ઇનડાયરેક્ટ સ્પીચ કામની છે. આજે ઇનડાયરેક્ટ સ્પીચના નિયમો વધારે હું નથી સમજાવવાનો, એના માટેનો વિડીયો અલગ છે અને હજી આવશે. અને આજે ખાલી હું રિવાઇઝ કરાવવાનો છું ઇનડાયરેક્ટ સ્પીચને. 5 એવા ઉદાહરણ છે કે જેની અંદર ઘણા બધા ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ ચોકલેટ ઉપર ચટણી નાખીને ખાવાની વાત છે. આ ભજીયાની હારે તો હોય જ, પણ આ ચોકલેટ ઉપર ચટણી નાખીને ખાવાની વાત છે. તો એવા ટ્વિસ્ટેડ અલગ વિચિત્ર અને પાછા બોર્ડની અંદર પૂછાયેલા બધા ઉદાહરણો હું તમને આજે કરાવવાનો છું, સોલ્વ કરવાનો છું. સો મારી સાથે બની રહો અને આપણે ભણીએ. ચલો, ઇનડાયરેક્ટ સ્પીચ. સૌથી પહેલાં એ તો ખબર છે, ડાયરેક્ટ સ્પીચ હું અત્યારે બોલું છું, તમે સાંભળો છો, અને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય કે હું તમને જે કહું છું એ તમે અહીંયા લેક્ચર પૂરો થાય પછી કોઈને કહો સર આમ કહેતા હતા, તો એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ એટલે સીધી વાત. ઇનડાયરેક્ટ સ્પીચ આમ ફરી આમ કાન પકડવાની વાત છે. એ છે. ચલો, હવે જો અહીંયા એક ઉદાહરણ છે તમે સામે, બરાબર. નિયમો તો તમે ભણી લેશો, એનો વિડીયો છે જ આખો. હવે અહીં છે ઉદાહરણ. ડુ યુ પ્લે ટેનિસ? આસ્ક ધ મહારાજા. મહારાજા શું કહે છે એને? સોરી, ડુ યુ પ્લે ટેનિસ? સૌથી પહેલાં જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ સોલ્વ કરો છો ત્યારે સૌથી પહેલાં તમે એ જોઈ લો કે કોણ બોલે છે ને કોને કહે છે. તો જો અહીંયા સૌથી પહેલાં કોણ બોલે છે? મહારાજા બોલે છે. તો સૌથી પહેલાં અહીંયા કોનું નામ લખવાનું આપણે? મહારાજા. એ નામમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, હટીને કોઈ ફેરફાર નહીં કરવાનો. થાય એને થાય કરી લે. મહારાજાનું તમે મહારાણી ના કરી શકો. હા, નહીં તો રાતે ભૂત સપનામાં આવે અને પછી ઘણું બધું વહી જાય. મહારાજા ધ છે. જો હું ધ ભૂલી ગયો, ના ચાલે. ધ મહારાજા પછી અહીં આસ્ક છે, અને પેલા સેન્ટેન્સ જોઈ લેવાનું. આમાં આપણા પ્રશ્ન છે હા, તો આસ્કનું આસ્ક જ રહેશે. તમારા નોલેજ ખાતર કહી દો, આને ઈડી લાગે કે ન લાગે, એનો ઉચ્ચાર તો આસ્ક જ થાય. બરાબર. આસ્કડ ના થાય, આસ્કેડ ના થાય. આસ્ક કોને પૂછે છે એ ત્રીજું સ્ટેપ. પહેલું સ્ટેપ શું થઈ ગયું? જે બોલે છે એનું નામ. બીજું સ્ટેપ શું થઈ ગયું કે રિપોર્ટિંગ વર્બ જે છે એ આના આધારે. બરાબર. રિપોર્ટેડ સ્પીચમાં જે પ્રશ્નાર્થ છે ને એટલે અહીંયા આસ્ક આવે છે. ક્વેશ્ચન પણ અહીંયા લખી શકાય છે. બરાબર. પૂછે છે, કોને પૂછે છે? તો અંકલ કેનને પૂછે છે. તો શું નામ લખવાનું? અરે બોલો, હું ગુજરાતીમાં આવી ગયો. અંકલ કેન થઈ ગયો. આ જે સ્ટેપ છે ને એ મહત્વનું છે, યાદ રાખજો. મહારાજા પહેલું જે બોલે છે એમાં કોઈ ફેરફાર કર્યા વગર લખી જ નાખો. પછી જે રિપોર્ટિંગ વર્બ છે એ રિપોર્ટિંગ સ્પીચના આધારે લખી નાખો. એ પ્રશ્નાર્થ છે એટલે આસ્ક લખ્યું છે આપણે. સાદું વાક્ય હોત તો આપણે અહીંયા ટોલ્ડ લખત, અને આશ્ચર્યવાળું વાક્ય હોત તો આપણે અહીંયા એક્સક્લેમ્ડ વિથ એ લખત આપણે. તો આ થઈ ગયું અંકલ કેન. હવે ચોથું જે સ્ટેપ છે એ છે સંયોજક. શું મૂકવાનું આવે? સંયોજક એટલે શું કહેવાય? કનેક્ટર્સ, કન્જક્શન્સ જેને કહેવાય. કન્જક્શન શું આવશે? તો કહેવાય પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ છે, પણ કેવો પ્રશ્નાર્થ છે? બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો આવે. એક WH અને હાઉ ફેમિલી વાળું. AWH અને હાઉ ફેમિલી રિવિઝનના આગલા લેક્ચરની અંદર મેં તમને ભણાવી દીધું. WH અને હાઉ ફેમિલી કોને કહેવાય? તો કે વોટ, વાય, વેન, હુ, આનાથી પ્રશ્ન થતો હોય. એ સિવાયનો જેનાથી પ્રશ્ન થાય એને બધાને કહેવાય હાઉ. સોરી, WH અને હાઉ વગરના. તો જો આ WH અને હાઉ વગરના છે, શરમ વગરના છે. WH થી શરૂ થાય ના, હાઉથી શરૂ થાય ના. એમાં જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે ચોથા સ્ટેપમાં એમાં વચ્ચે તમારે મૂકવાનું રહે ઇફ. શું મૂકવાનું રહે? ઇફ અથવા વેધર પણ છે, પણ વેધરનો આપણે ઉપયોગ નથી કરવો, ઇફનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે જો કર્તાથી શરૂ થશે. અહીંયા ડુ છે, ડુ નીકળી જશે. ડીડ હોય તો ડીડે નીકળી જાય. તો શું થાય? કર્તા કોણ છે? યુ. મહારાજા કોને કહે છે? યુ. તો કે અંકલ કેનને કહે છે. તો યુનું શું થાય? હી અથવા શી. અંકલ છે અહીંયા, આંટી નથી. અંકલ હોય એટલે શું આવે? હી. પછી અહીં શું છે? પ્લે. ડુ નીકળી ગયું. ડુ છે એ વર્તમાન બતાવે છે. વર્તમાન નીકળી જાય એટલે પ્લેનું શું થઈ જશે? પ્લેડ. ઇફ હી પ્લેડ ટેનિસનું થાય કાંઈ? ક્રિકેટ, ફૂટબોલ, ઘોચકી ના, ટેનિસનું ટેનિસનો ટી કેપિટલ આવશે કારણ કે રમતગમતનું નામ છે એટલે.
બરાબર થઈ ગયું? એક વાક્ય પૂરું થઈ ગયું. બીજા વાક્યમાં હવે જો કોણ બોલે છે? અંકલ કેન. અંકલ કેન થઈ ગયું. અંકલ કેન. અંકલ કેનમાં કોઈ ફેરફાર નહીં થાય, યાદ રાખો. હવે અંકલ કેન અહીંયા પ્રશ્ન પૂછાયો તો અંકલ કેને રિપ્લાય આપ્યો. રિપ્લાય પણ શેમાં આપ્યો? યસમાં આપ્યો. યસ એટલે પોઝિટિવ, નો એટલે નેગેટિવ. યસ એટલે પોઝિટિવ, નો એટલે નેગેટિવ. યસ એટલે પોઝિટિવ, નો એટલે નેગેટિવ. તો રિપ્લાય આપે છે એટલે સમજી લેવાનું રિપ્લાઇડ. કોને રિપ્લાય આપે છે અંકલ કેન? ત્રીજું સ્ટેપ, એનું નામ લખવાનું, ધ મહારાજા. આ ધ મહારાજા જે છે એની જગ્યાએ તમે હિમ પણ લખી શકો, કારણ કે મહારાજા છે છોકરો છે, છોકરા માટે હિમ આવે. બરાબર. પહેલું સ્ટેપ જે બોલે છે એનું નામ, પછી જે જવાબ આપે છે રિપોર્ટિંગ વર્બ, પછી જેને કહે છે એનું નામ લખવાનું અથવા હિમ હર લખી નાખવાનું. થઈ ગયું. હવે ચોથા સ્ટેપની અંદર સંયોજક આવશે. તો અહીંયા પણ સંયોજક આવશે. સંયોજક શું થશે? તો કે જો રિપ્લાઇડ મહારાજા પણ યસ છે ને, યસ આવે એટલે શું આવશે? પોઝિટિવ. પોઝિટિવલી. શું કામ સંયોજકનું આવ્યું? તો કે અહીં યસ ફૂલ સ્ટોપ થઈ ગયું, વાક્ય જ નથી, અહીંયા ફૂલ સ્ટોપ થઈ ગયું. તો અંકલ કેન રિપ્લાઇડ મહારાજા પોઝિટિવલી. બરાબર. અહીં થઈ ગયું વાત. હવે ફૂલ સ્ટોપ છે, પાછું બીજું વાક્ય છે. બે વાક્યો એક સરખા છે. જો અહીંયા યસમાં ફૂલ સ્ટોપ છે, અહીંયા સ્કૂલમાં પણ ફૂલ સ્ટોપ છે. બે ફૂલ સ્ટોપ વાળા વાક્ય એટલે એને સાદા વાક્યો કહેવાય. એમાં કોઈ મસાલો નથી નાખ્યો, એમાં કોઈ માથાકૂટ નથી કરી. સાદા ઢોસા જેવા, પેપર ઢોસા જેવા હાવ સાદા વાક્યો છે. હાવ સાદા વાક્યો. સાદા વાક્યો બે. એક જ રિપોર્ટિંગ સ્પીચમાં બે સાદા વાક્યો હોય. એક જ રિપોર્ટિંગ સ્પીચમાં બે સાદા વાક્યો હોય. એક યસ છે અને આઈ પ્લેડ અ લિટલ બીટ એટ સ્કૂલ, બે પણ સાદું વાક્ય છે. ત્યારે એને જોડવા માટે તમારે ઉપયોગ કરવાનો એન્ડ એડેડ ધેટ. આ સાદામાં સાદું છે એટલે કીધું. અહીંયા એમ પણ આવી શકે, એન્ડ ફર્ધર ટોલ્ડ ધેટ, એમ પણ આવી શકે, પણ આપણે સાદામાં સાદું છે. એન્ડ એડેડ ધેટ. ધેટ પછી અહીંયા કરતા કોણ છે? આઈ એટલે અંકલ કેન પોતે થઈ ગયા. અંકલ કેન એટલે કોણ છે? છોકરો છે. એટલે આઈનું શું થઈ જશે? હી. અહીંયા સ્મોલ આવશે, સોરી. હી. પછી પ્લેડ છે. જો કરતા છે પછી ભૂતકાળ છે. કરતા પછી ભૂતકાળનું ક્રિયાપદ છે. જો ઈડી લાગ્યું છે, કરતા પછી ભૂતકાળનું ક્રિયાપદ હોય તો એ કરતા અને ભૂતકાળનું ક્રિયાપદ એની વચ્ચે હેડને ઘૂસેડી દેવાનું. યાદ રાખવાનું, હી હેડ. પ્લેડનું ભૂતકૃદંત પણ પ્લેડ હતા, હેડ પછી ભૂતકૃદંત આવશે. હી હેડ પ્લેડ અ લિટલ બિટ એટ સ્કૂલ. લિટલ બિટ એટ સ્કૂલ. થઈ ગયું વાક્ય. જોયું, એકદમ સ્મૂધ જાય છે ને ઇનડાયરેક્ટ સ્પીચ. હા. હવે જો આ વાક્ય કે શું છે? ગુડ, ધ જોબ ઇઝ યોર્સ. તો જોબ તમારી છે. ગેટ રેડી ફોર ઇટ. તૈયાર થઈ જાઓ. બાય ધ વે, યુ એટ કેમ્બ્રિજ. તમે કેમ્બ્રિજમાં ભણેલા છો. થઈ ગઈ વાત. હવે આ કોણ પૂછતું હોય? તો મહારાજા પૂછતા હોય. તો મહારાજા પૂછતા હોય એટલે સમજી લેવાનું વાક્ય ક્યાંથી શરૂ થશે? તો કે મહારાજા. ધ મહારાજા. ધ મહારાજા થઈ ગયું. યસ. હવે ધ મહારાજા શું બોલે છે અહીંયા? ગુડ. યાદ રાખજો, આ શબ્દ જ્યારે પણ આવે, ગુડ એવું કીધું હોય, અથવા વેરી ગુડ એવું કીધું હોય, અથવા વેલ ડન એવું કીધું હોય. બરાબર. તો આ ગુડ કે, વેરી ગુડ કે, વેલ ડન કે એનો મતલબ એમ કે વખાણ કરે છે. વખાણ. તો વખાણ કરે એટલે શબ્દ આવે પ્રેઝડ. મહારાજા પ્રેઝડ. કોને પ્રેઝ કર્યા? અંકલ કેનને. તો છોકરો છે એટલે હિમ આવી ગયું. મહારાજા પ્રેઝડ હિમ. વાત થઈ ગઈ પૂરી. ગુડ થઈ ગયું. પછી ગુડ લખવાની જરૂર નથી, કારણ કે પ્રેઝ એટલે વખાણ કરી દીધા ને. વખાણ કરી દીધા પછી પાછા વખાણ કરવાની જરૂર નથી. માખણ ખાઈ લીધું પછી એના પર ઘી ખાઈને પછી ના મજા આવે. મહારાજા પ્રેઝડ હિમ. પછી અહીંયા બીજું વાક્ય છે. અહીંયા ગુડ છે પછી ઘણાને એમ થાય, જો અહીંયા એક મિનિટ, અહીંયા ગુડ છે પછી ઘણાને એમ થાય કે અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે સાહેબ, તો આમાં એક્સક્લાઇમ્ડ વિથ ના આવે. લખવાનું કોઈ વાંધો નથી. આ વાક્ય એમ પણ લખી શકાય, મહારાજા એક્સક્લેમ્ડ હિમ વિથ પ્રેઝ. આમ પણ લખી શકાય, ધ મહારાજા એક્સક્લેમ્ડ હિમ વિથ પ્રેઝ. બરાબર, એ પણ સાચું છે. વિથ પ્રેઝ થઈ ગયું. અહીં પૂરું, ફૂલ સ્ટોપ થઈ ગયો. હવે અહીંથી બીજું વાક્ય છે, ધ જોબ ઇઝ યોર્સ. આ વાક્ય ઉદ્ગાર હતું એટલે આપણે આવી રીતે બનાવ્યું. હવેનું વાક્ય છે એ સાદું છે, તો અહીંયા ફૂલ સ્ટોપ તો નહીં આવે, એન્ડ આવશે. શું આવશે? એન્ડ. અને સાદા વાક્યમાં રિપોર્ટેડ વર્બ શું આવે? ટોલ્ડ. શું આવે બચ્ચા? ટોલ્ડ. એન્ડ ટોલ્ડ કોને કહે છે?
અંકલ કેન એટલે હિમ એન્ડ ટોલ્ડ હિમ સંયોજક આવશે ધેટ ધ જોબનું ધ જોબ ઇઝનું શું થઈ જશે વોઝ અને યોર્સ છે તો યોર્સ એટલે યોર એટલે કોની વાત કરે છે અંકલ કેનની તો એનું થઈ જશે હીઝ જોબ વોઝ હીઝ થઈ ગયો હવે પછી હજુ એક વાક્ય છે જો અહીંયા ફૂલ સ્ટોપ જે આપણે નથી મૂકવું એન્ડ મૂકશું શું આપણે મૂકશું એન્ડ ગેટ રેડી ફોર ઇટ તૈયાર થઈ જાઓ તો શું ગેટ એટલે ક્રિયાપદ છે ક્રિયાપદથી જ વાક્યની શરૂઆત થઈ સાહેબ વાક્યની શરૂઆત ક્યાંથી થઈ ક્રિયાપદથી થઈ ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય એટલે રિક્વેસ્ટેડ આવે ઓર્ડર્ડ આવે કમાન્ડેડ આવે બધું આવે પણ અહીંયા મહારાજા અંકલ કેનને કહે છે કે તમે આવો શીખવાડવાનું કામ શરૂ કરી દો તો એને ઓર્ડર પણ આપ્યો કહેવાય કમાન્ડ આપ્યો કહેવાય રિક્વેસ્ટ કરી કહેવાય શું કહેવાય ગેટ રેડી ફોર ઇટ પ્લીઝ શબ્દ નથી રિક્વેસ્ટ પણ લખી શકાય બરાબર અને એક ટીચર છે અને ટીચરને એના છોકરાને ભણાવવાની વાત છે તો અહીંયા તમે લખી દો કમાન્ડેડ તો કંઈ ખોટું ના પડે રિક્વેસ્ટેડ લખો તો પણ ખોટું ના પડે કોઈ પણ ચાલે એન્ડ રિક્વેસ્ટેડ કોને રિક્વેસ્ટ કરી અંકલ કેન એન્ડ રિક્વેસ્ટેડ હિમ અને જ્યારે ક્રિયાપદથી જ વાક્ય શરૂ થતું હોય ત્યારે સંયોજક આવે ટુ એન્ડ રિક્વેસ્ટેડ હિમ ટુ ગેટ રેડી ઈટમાં કોઈ ફેરફાર ન થાય ઈટમાં કોઈ ફેરફાર નહીં જો ઈટનું ઈટ જ રહેશે હવે હજી એક વાક્ય છે જો જીવ ખાઈ ગયા તો કેવું મોટું વાક્ય દઈ દીધું આના 8 માર્ક રાખવા જોઈએ ઇનડાયરેક્ટ સ્પીચના પછી જો મજા આવે રાખે જ નહીં ને બધા ભણવાની બાકી બીજી રીતે આવડે આપણને ભણાવતા જો કઈ રીતે પછી અહીંયા આપેલું છે બાય ધ વે વર યુ એટ કેમ્બ્રિજ આ એક પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય છે તો જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે ને ત્યારે વિદ્યાર્થી મિત્રો બે વાક્યોની વચ્ચે પહેલાં તો એન્ડ તો આપણે મૂકી જ દઈશું પછી અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે તો જોવાનું કે પ્રશ્નાર્થ વાક્ય WH અને હાઉથી શરૂ થાય છે કે નહીં તો અહીંયા WH અને હાઉથી શરૂ નથી થતું અહીંયા વરથી શરૂ થાય છે તો જ્યારે વરથી શરૂ થતું હોય વાક્ય WH હાઉથી શરૂ ના થતું હોય ત્યારે એને સંયોજક જોડવા માટે શું આવે ઇફ આવે અહીંયા પ્રશ્નાર્થ છે પ્રશ્નાર્થ હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ શું આવે આસ્ક્ડ કોને પૂછે છે તો કે અંકલ કેનને આસ્ક્ડ હિમ અને WH અને હાઉ નથી જેવી રીતે અહીંયા WH અને હાઉ નહોતું એવી જ રીતે અહીંયા WH અને હાઉ નથી એટલે ઇફ આવશે જેવી રીતે અહીંયા ઇફ આવ્યું હતું ઇફ હવે વરથી વાક્ય શરૂ નહીં થાય અહીંયા તો ડુ હતું જ નીકળી ગયું હતું પણ અહીંયા વરથી વાક્ય શરૂ નહીં થાય વાક્ય હંમેશા કર્તાથી શરૂ થાય કર્તા વર છે કે યુ છે કરતા યુ છે યુ એટલે કોણ તો કે અંકલ કેન એટલે શું થાય હી વર્ડનું શું થઈ જશે જો એમિઝારનું વોઝ વેરનું હેડ બીન શું હેડ બીન થઈ ગયું હેડ બીન એટનું એટ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી છે એનું કેમ્બ્રિજ યુનિવર્સિટીનું એમને આ બાય ધ વે નીકળી જશે એનું કંઈ ફેરફાર નથી થતો કાઢી જ નાખો હવે છેલ્લું વાક્ય રહ્યું નો एट ऑक्सफोर्ड એવું કીધું ને નો એટ ऑक्सफोर्ड હવે જો उसका हम क्या करेंगे બોલે છે કોણ અંકલ કેન તો અંકલ કેનનું અંકલ કેન હવે શું આપ્યું નો ઉપર પ્રશ્ન પૂછ્યો ને કે તમે કેમ્બ્રિજથી છો તો એનો જવાબ આપ્યો જવાબ આપે એટલે રિપ્લાઇડ ઉપર આવી ગયો હમણાં રિપ્લાઇડ કોને જવાબ આપ્યો તો કે મહારાજાને તો મહારાજા છોકરો છે એટલે હિમ આવશે અંકલ કેન રિપ્લાઇડ હિમ અંકલ કેને એણે જવાબ આપ્યો નો છે જો અહીં યસ હતું તો આપણે શું લખ્યું હતું ત્યાં પોઝિટિવલી હવે નો છે તો શું લખશું નેગેટિવલીનો સ્પેલિંગ ના આવડે તો આમ નેગાટિવલી અરે ઓય નેગેટિવલી નેગેટિવલી હા હવે જો આગળ નો ત્યાં પૂરું થઈ ગયું હવે તમે સીધું જ ધેટ મૂકી શકો સાદું વાક્ય છે ને ધેટ હવે અહીંયા અધૂરો જવાબ આપ્યો છે શું આપ્યું છે અધૂરો એટ ઓક્સફોર્ડ અહીંયા પ્રશ્ન શું પૂછ્યો તમે કેમ્બ્રિજમાં હતા તો અહીંયા જવાબ શું આપ્યો ના હું ઓક્સફોર્ડમાં હતો તો શું અહીંયા એમ જ લખી નાખશું ધેટ એટ ઓક્સફોર્ડ ના જ્યારે અધૂરું વાક્ય હોય જો યાદ રાખજો
ખાલી સમય બતાવ્યો હોય, ખાલી સ્થળ બતાવ્યું હોય, બીકોઝ હોય, ઇફ હોય, આ પ્રકારના વાક્યો જ્યારે હોય, અધૂરા વાક્યો હોય, ત્યારે ઉપરના વાક્યને રેફરન્સ તરીકે કોપી મારવાનું. તો આ વર યુ એટ કેમ્બ્રિજ જે છે એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ શું કર્યું? હી હેડ બીન એટ કેમ્બ્રિજ. તો અહીંયા આપણે આનું શું લેશું? હી હેડ બીન એટ કેમ્બ્રિજનું શું કરી નાખશું? ઓક્સફોર્ડ. આ ઓક્સફોર્ડ એટલે ખબર છે ને, ઓક્સ એટલે ઓક્સફોર્ડ મોટી યુનિવર્સિટી છે, પણ મેં એવું ગુજરાતી કર્યું, ઓક્સ એટલે બળદ અને ફોર્ડ એટલે ગાડી. આવું તો યુનિવર્સિટીનું નામ છે. પછી આ કેમ્બ્રિજનું કોક દી ગોતશો. તો ખબર પડી ગઈ તમને ઘણા બધા નિયમો સાથે. તો હવે આપણે બીજામાં જઈએ, એટલે ઉદાહરણ નંબર 2. ઓકે, જો અહીંયા છે જુલાઈ 2006નું છે આ, બરાબર. સૌથી પહેલા એ શોધી લેવાનું કે કોણ બોલે છે ને કોને કહે છે. કોણ બોલે છે ને કોને કહે છે? તો બાળકો અહીંયા બોલે છે મેનેજર. કોણ બોલે છે? મેનેજર. કોને કહે છે? મને કહે છે. 2 જણાની વાત છે. તો સૌથી પહેલા બોલનારનું નામ એઝ ઇટ ઇઝ ધાબડી જ દો તમે, કોઈ વાંધો આવશે નહીં, એમને આવશે. તો મજા આવી લખવાની. આ તો કર્સ્યુ માંગી હોય તો ભાઈ તમને ફાવે છે કર્સ્યુ? દેખાય તો છે ને. ધ મેનેજર. વાક્ય કેવું છે? જો પ્રશ્નાર્થ છે. અહીંયા ભલે સાઈડ આપેલી બાબુલાલે ભલે અહીંયા સાઈડ આપ્યું હોય, પણ અહીંયા પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ હોય એટલે શું આવે? આસ્ક. અરે વાહ, મજા આવે છે. સોફ્ટવેર બધા ખુશ કરી દે. મેનેજર આસ્ક. કોને પૂછે છે મેનેજર? તો કે આઈને પૂછે છે. તો અહીંયા આઈને લખવાનું હોય. શું લખવાનું આવે? મી. મેનેજર આસ્ક મી. મને પૂછ્યું. મને પૂછ્યા પછી તમે હવે જુઓ કે પહેલું સ્ટેપ જે બોલે છે, પછી જે રિપોર્ટિંગ વર્બ છે, પ્રશ્નાર્થ હોય તો આસ્ક, અને સાદું વાક્ય હોય તો ટોલ્ડ, ઉદ્ગાર વાક્ય હોય તો એક્સક્લેમ્ડ, સોરી, હા, એ પ્રકારના વાક્યો. પછી જેને કહે છે એનું આવશે. અને હવે અહીંયા સંયોજક મૂકશું. સંયોજક મૂકતા પહેલા વાક્ય જોઈ લેવાનું કે કેવું છે. વાક્ય છે WH અને હાઉ વગરનું પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે આપણે ગયા જ ઉદાહરણમાં હજી હમણાં જ જોયું, હમણાં 1000 વર્ષ પહેલા આપણે બધા ભેગા બેહીને ભણતા હતા, અને તમે અત્યારે ભૂલી ગયા. 1000 વર્ષની અંદર તમને ભૂલાઈ જાય. શરમ ન આવે તમને? શું આવશે અહીંયા? ઇફ. ધ મેનેજર આસ્ક મી ઇફ. હવે અહીંયા કુડથી શરૂ થશે કે કર્તાથી? યાદ રાખજો, પ્રશ્નાર્થ વાક્ય જ્યાં હોય એમ નહીં, અહીંયા કર્તાથી વાક્ય શરૂ કરવું પડે તમારે. તો કર્તાથી વાક્ય શરૂ કરો તો શું આવે? કર્તા કોણ છે? યુ. યુ એટલે કોણ છે? કોને કહે છે? મેનેજર યુ કોને કહે છે? મને કહે છે. તો અહીંયા શું છે? આઈ. તો આઈનું શું થઈ જશે? આઈ. યુ કોણ છે? આઈ. યુનો હી શી નહીં એટલા માટે થાય કે અહીંયા બોલનાર આઈ છે. અરે આઈ, મરાઠીમાં આઈ નહીં, મરાઠીમાં આઈ એટલે મમ્મી દઈએ ભાઈ. આઈ છે. તો આઈ કુડનું કુડ જ રહેશે. કેન હોય તો કુડ થાય, પણ કુડનું પછી શું થાય? માણા હોય તો મરી જાય ભાઈ, મરીને પછી ભૂત થાય, પછી ભૂતનું પછી શું થાય? ભૂત ઉતરીએ. એટલે માણા છે ને એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. પછી મરી જાય ને એ સિમ્પલ પાસ્ટ ટેન્સ થઈ ગયો. પછી ભૂત થાય ને એ પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. હા, ભૂતળો કાળ થઈ ગયો. કુડ. પછી પ્લીઝ શબ્દ છે ને અહીંથી પ્લીઝ એ નીકળી જશે, એની જરૂર નથી, નીકળી ગયો. પછી લેન્ડ જે છે એટલે ઉછીનું આપવું, એનું એમ જ રહેશે. અહીંયા મી છે. મી કોના માટે વપરાયું? મેનેજર માટે. મેનેજર છોકરો છોકરી આપણને ખબર નથી, એટલે આપણે ગમે તે મૂકી શકાય. હિમ મૂકી શકાય. લેન્ડ હિમ. યોર પેન. યોર એટલે કોની વાત થઈ ગઈ? મારી વાત થઈ ગઈ, એટલે માય પેન. ફોરનું ફોર. અ મોમેન્ટ. ખબર પડે તમને? જો ફેરફાર જુઓ તમે, અહીંયા આઈનું મી થઈ ગયું, કારણ કે અહીંયા આઈ નો આવે. આસ્ક આઈ નહીં, કરતા હોય તો આઈ આવે. અહીંયા ક્રિયાપદ પછી હંમેશા કર્મ આવે, એટલે આઈનું મી થઈ ગયું. પછી સંયોજક તમને ખબર પડી ગઈ. અહીંયા આઈ શું કામ કર્યું? યુનું, તો કે મેનેજર આઈને પૂછે છે એટલે અહીંયા આઈ લખ્યું કરતા તરીકે. પછી કુડનું કુડ, લેન્ડનું લેન્ડ. હિમ શું કામ કર્યું? તો કે મેનેજર માટે છે. મેનેજર મી, મને મારી વાત કરે મી થાય ને, એટલે આપણે મી કર્યું, મીનું હિમ કર્યું. પછી છે યોર પેન. યોર પેન એટલે તમારી પેન. તમારી પેન એટલે કોની? તો કે આઈની પેન. આઈ એટલે કોણ? તો કે હું જ બોલું છું, એટલે માય પેન. થઈ ગયું. હવે એના પછીનું વાક્ય છે ઉસમે જાતે હમ. એના પછીનું વાક્ય શું છે? જો જવાબ શું આપ્યો? નો. હવે તો તમને ખબર પડી ગઈ ને, આગળ ઉદાહરણમાં આપણે જોયું મસ્ત રીતે. તો કે આઈ બોલે છે, તો કે આઈ. ઉપર પ્રશ્ન પૂછ્યો એને શું આપે છે? જવાબ.
આઈ રિપ્લાઇડ. કોને જવાબ આપે છે? તો કે ધ મેનેજરને. આઈ રિપ્લાઇડ ધ મેનેજર. આઈ રિપ્લાઇડ ધ મેનેજર. શું જવાબ આપ્યો? નો. યસ હોય તો પોઝિટિવલી, નો હોય તો નેગેટિવલી. યસ પોઝિટિવલી, નો નેગેટિવલી. યસ પોઝિટિવલી, નો નેગેટિવલી. યસ પોઝિટિવલી, નો નેગેટિવલી. નેગેટિવલી. પછી સાદું જ વાક્ય છે એટલે સીધું શું મૂકી દેવાનું સંયોજક તરીકે? સાહેબ 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 બોલો જલ્દી. સાહેબ શું મૂકી દેવાનું? ધેટ આઈ જે છે અહીંયા પણ આઈ છે. આઈ બે જગ્યાએ આઈ છે એટલે આઈમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. અને જે ફેરફાર કરશે એને વોશિંગ મશીનનો પાવડર આઈસ્ક્રીમમાં નાખીને ખવડાવવામાં આવશે. એટલે કોઈ ફેરફાર નહીં કરવાનો. આઈ ડોન્ટ લાઈક છે. જો ડુ છે એ વર્તમાન છે, તેનું ભૂતકાળ થશે ડીડ નોટ. આઈ ડીડન્ટ લાઈક નું લાઈક. એકવાર અહીંયા ભૂતકાળ થઈ ગયું પછી અહીંયા લાઈક ને ઈડી નહીં લગાડવાની મારા પ્યારા બચ્ચા, પ્યારા બાળકો, વાલા બાળકો. આઈ ડોન્ટ લાઈક ટુ વાળા ક્રિયાપદમાં જમીન આસમાન એક થઈ જાય. જમીન આસમાન. કદાચ સલમાન ખાન પૈણી પણ જાય, મોદી કદાચ 5 લગ્ન કરે. टू वाला क्रियापद में कभी फेरफार नहीं होता है, कभी फेरफार नहीं होता है. मैंने तो मेरी जिंदगी में 2000 साल से देख रहा हूं, अभी तक फेरफार नहीं हुआ है, तो अभी कभी होगा. टू वाला क्रियापद में फेरफार नहीं करे. माय पेन बोलनार ज आय छे એટલે માય માં પણ કોઈ ફેરફાર નહીં થાય. માય પેન ટુ એનીબડી થઈ ગયું. પછીનું વાક્ય છે ધ સ્ટ્રેન્જર બોલે છે. સેડ ધ સ્ટ્રેન્જર. કોણ બોલે છે? સ્ટ્રેન્જર. જો આ મેનેજર નથી, આ સ્ટ્રેન્જર, એટલે તમારે શું લખવાનું? સ્ટ્રેન્જરનું સ્ટ્રેન્જર. એવેન્જર. ધ સ્ટ્રેન્જર. ધ સ્ટ્રેન્જર કોને કહે છે? તો કે મને કહે છે. પણ શું કહે છે? વાય સર? ખાલી આટલું જ પૂછ્યું. યાદ રાખજો, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આ એકદમ મગજમાં ફિટ કરીને સ્ક્રૂ ટાઈટ કરી દીધા જેવું કામ છે કે જ્યારે તમને ખાલી એટલું જ પૂછે, વાય મેન, વાય સર, વાય ડૂડ, વાય બ્રધર, વાય સિસ્ટર, વાય ફાધર, વાય પૂછે ત્યારે યાદ રાખવાનું, ખોટું વાયડું નહીં થવાનું. વાય આવે એટલે આટલું લખી જ દેવાનું. શું? ધ સ્ટ્રેન્જર asked for the reason. આટલું લખી દેવાનું. જે પૂછતું એનું નામ લખી દેવાનું. પછી વાય ખાલી હોય તો ask for the reason. કારણ પૂછ્યું કે કેમ તમે પેન કોઈને આપતા નથી, કારણ પૂછ્યું તો ask for the reason આટલું લખી દેવાનું. એટલે અહીંયા વાક્ય પૂરું થઈ ગયું. ફૂલ સ્ટોપ. હવે હા, અહીંયા મી મૂકી શકાય, વાંધો નથી. ask me for the reason. મને પૂછ્યું ને, આઈ છે, મને પૂછ્યું ને, ask me for the reason. થઈ ગયું, અહીંયા પૂરું થઈ ગયું. હવે બીજું વાક્ય શરૂ થાય છે. બીજું વાક્ય જ્યારે શરૂ થતું હોય ત્યારે શું આવે? એન્ડ. હવે એ વાક્ય જેવું હોય, અહીંયા વાક્ય પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ હોય તો અહીંયા આસ્કડ આવશે. કોને પૂછે છે? તો કે મને, એટલે મી. આસ્ક મી. હવે અહીંયા પ્રશ્નાર્થ કેવું છે? તો કે જો અહીંયા કેવું હતું? ડબલ્યુ છે ને હાઉ વગરનું. અહીંયા પણ કેવું છે? ડબલ્યુ છે ને હાઉ વગરનું. એટલે સંયોજક તરીકે શું આવશે? ઇફ. એન્ડ આસ્ક મી ઇફ. અહીંયા શું છે? યુ. યુ એટલે કોણ થઈ ગયું? આઈ. આઈ એટલે આઈ. ડુ છે, ડુ નીકળી જશે. આના આગળના જ ઉદાહરણમાં આપણે જોયું, ડુ નીકળી જશે. ડુ નીકળી જાય એટલે કરતા પછી ભૂતકાળનું રૂપ થઈ જશે. આ આઈ થિંકનું થઈ જશે થોટ. આઈ થોટ. પાછું અહીં શું છે? યુ. યુ એટલે કોણ થઈ ગયું? આઈ. પાછું આઈ. અહીંયા વોન્ટ છે. યાદ રાખજો, વોન્ટ શું છે? આ વોન્ટ છે ને એક કોડ છે. હજારો વર્ષ પહેલા ડાયનાસોરના 8મા દાદાએ ગ્રામરના એક મહાન શિક્ષકને આપેલો, જે અત્યારે તમને ભણાવે છે. વોન્ટ જે છે એની ચાવી 1 કરોડની આવે. એ જો ખોલો તમે તો વોન્ટમાંથી શું નીકળે ખબર છે તમને? નથી ખબર? વિલ નોટ. આ નીકળે. તો અહીંયા વોન્ટ છે તો વિલ નોટ છે, તો વિલ નું શું થઈ જશે? વુડ. નોટ નું નોટ જ રહે. નોટમાં કોઈ ફેરફાર ન થાય. પછી અહીંયા ગેટમાં કોઈ ફેરફાર થશે ના, કારણ કે વિલ નું તો વુડ કર્યું, પછી આનું શું ફેરફાર કરવાની જરૂર છે?
ગેટનું ગેટ, ઈટમાં તો કોઈ ફેરફાર ન થાય, તો આપણે કહી દીધું. બેકમાં કોઈ ફેરફાર ના થાય, વાત ત્યાં પૂરી થઈ ગઈ. પ્રશ્નાર્થમાં નહીં કરવાનો, યાદ રાખજો. આપણે પ્રશ્નાર્થ તો ખોલીએ છીએ, આપણે બધી ઇનડાયરેક્ટ સ્પીચ કરીને પાછો છેલ્લે તમે પ્રશ્નાર્થ લટકાવો, એ તો કોઈ મતલબ જ નથી ને સાહેબ, કોઈ જ મતલબ નથી. હું તમને આ પ્રેમથી સમજાવું છું, કોઈ મતલબ નથી. હવે છેલ્લા વાક્યમાં આપણે જઈએ. કોણ બોલે છે? જો લાલ અક્ષરમાં લખ્યું છે, તમારી પરીક્ષામાં લાલ અક્ષરમાં નહીં લખેલું હોય સાહેબ, એટલે ધ્યાન રાખી લેવું અને ધ્યાનથી ભણવું. જેટલું તમે ધ્યાનથી ભણશો ને એટલું જ તમે ખૂબ આગળ વધશો, અને આગળ વધશો તો તમારું કામ થશે. તો અહીં શું કીધું છે? આઈ. જો ફૂલ સ્ટોપ સાદું વાક્ય છે, ફૂલ સ્ટોપ સાદું વાક્ય છે, બે વાક્યો સાદા છે, એટલે કે બેયને વચ્ચે આપણે એડ ધેટ મૂકી દઈશું. તો આઈ ઉપર પ્રશ્ન પૂછ્યો એટલે અહીં રિપ્લાય આપશે. આઈ રિપ્લાઇડ. કોને રિપ્લાય આપ્યો? ધ સ્ટ્રેન્જરને. આઈ રિપ્લાઇડ ધ સ્ટ્રેન્જર. આઈ રિપ્લાઇડ ધ સ્ટ્રેન્જર. ગીલી હું. આઈ રિપ્લાઇડ ધ સ્ટ્રેન્જર. સાદું વાક્ય છે એટલે એને જોડવા માટે શું આવે? આપણને ખબર છે. સાદા વાક્યને જોડવા માટે ધેટ આવે, સાદા વાક્યને જોડવા માટે ધેટ આવે, ધેટ આવે, ધેટ આવે. રાતે 3 વાગે અંધારાની અંદર કોઈને ખબર ના હોય એવી રીતે છુપાઈને ચાદર ઉઠીને પણ તમે સાદા વાક્યના સંયોજક મૂકતા હોય ત્યારે ધેટ જ આવે. ધેટ. યુ એટલે કોણ થઈ ગયું? સ્ટ્રેન્જર. એટલે ધેટ ધ સ્ટ્રેન્જર, અથવા અહીંયા હી પણ લખી શકાય, કારણ કે સ્ટ્રેન્જર કોણ છે આપણને ખબર નથી. હી થઈ ગયું. આરનું થઈ જશે વોઝ. રાઇટનું રાઇટ. બે સાદા વાક્ય છે જોડવા માટે એન્ડ એડેડ ધેટ, એન્ડ એડેડ ધેટ, એન્ડ એડેડ ધેટ, એન્ડ એડેડ ધેટ, એન્ડ એડેડ એડેડ એડેડ. એમ ડેડ નો સાંભળે. શું છે બેટા? એમ સાંભળે. પણ સીધું એમ કીધું, એ બાપા તારા બાપા પેલું હોય. મને અચાનક યાદ આવ્યું, નાના બાળકો હોય ને, હા પેલા બીજા ધોરણના કે નર્સરી ભણતા હોય, એ જો કોઈ મેડમ પાસે ભણેલા હોય ને, પછી તમે એને એકડા પૂછો કે ભાઈ એકડા બોલ. એકડે એક બગડે બે, એવો સ્વર એનો એવો આવી જાય. પણ જો એ સાહેબ પાસે ભણ્યા હોય, પછી એને તમે પૂછો બેટા એકડા બોલો. એકડે એક બગડે બ તગડે. જે ભણાવતા એના ગુણ તો આવે ને. જેમ તમે મારે યાર ભણાવશો કેવી મજા આવે, જલસા જલસા. એડેડ ધેટ મૂકી દીધું. પછી સમટાઈમ્સનું સમટાઈમ્સ. સમટાઈમ્સ આઈ જે છે આઈ જ છે, બે જગ્યાએ આઈ છે, એટલે આઈમાં કોઈ ફેરફાર કરતા નહીં. ભૂલમાં જો તમે ફેરફાર કરી દીધો તો મોટો લોસ જશે. આઈ ફોરગેટ. યાદ રાખજો, અહીંયા જો નાની નાની વસ્તુમાં તમે યાદ રાખો, નાના નાના ઝઘડા તમે ટાળો ને તો મોટો ઝઘડો ક્યારેય થાય જ નહીં. પણ તમને એમ થાય નાના નાના ઝઘડામાં શું, નાના ઝઘડા પછી મોટા ઝઘડાને આમંત્રણ આપે. પછી એમ થાય કે આટલું જ કીધું હતું ત્યાં તો એ મરી ગયા, પણ એની આગળ એટલા વર્ષમાં કેટલું કીધું હતું. તો અહીંયા આઈ પછી ફોરગેટ છે, ક્રિયાપદ કેવું છે? વર્તમાન છે. તો આઈનું આઈ જ રહે, પછી ગેટનું ગોટ થઈ જશે. આઈ ફોરગોટ. ટુ વાળા ક્રિયાપદમાં મેં તમને કહી દીધું ને. હા, હવે મારે કેવું જ નથી બીજી વાર. નો કહું, કોઈ દી નો કહું, આવતા જન્મી નો કહું. ઈટનું ઈટ, બેકનું બેક, એન્ડ મેની ટાઈમ્સ ધ બોરોવર. થોડુંક ઊંચું લઈ લો બોર્ડને, એક થોડુંક ઊંચું હાલો ને ભાઈ તમે. બેક એન્ડ મેની ટાઈમ્સ ધ બોરોવર, મેની ટાઈમ્સ ધ બોરોવર. પછી અહીં લખ્યું છે ફરગેટ્સ. જો પાછું વર્તમાન આવી ગયું, જોયું ફરગેટ્સ, તો એનું પાછું શું કરી દેવાનું? ફોરગોટ. ટુ વાળા ક્રિયાપદમાં નો બોલવું ને, કોઈ દી ન બોલું. તમે જલેબી ખવડાવો ને તોય ન બોલો. ખબર પડી ગઈ કેટલા બધા નિયમો સાથે. બીજું ઉદાહરણ, ત્રીજો ઉદાહરણની ઈચ્છા ખરી? ટાઈમ થઈ ગયું છે. હા વાંધો નહીં, ત્રીજું ઉદાહરણ ખેંચી જ લઈએ આપણે. તો ત્રીજું ઉદાહરણ છે 6 પછી 7 આવે ને. હા તો આપણે કરી દીધું. હા, માર્ચ 2007. આપણે આજથી કેટલા વર્ષ બેક જતા રહ્યા, ખબર પડી તમને? હવે જો કોણ બોલે છે? ધ મેન બોલે છે. કોને કે છે? અલી છોરીને. जिसको मैंने दिल दे दिया. सुना? હા. અને એ બસ એક છોકરો અને એક છોકરી વચ્ચેની વાતચીત છે. કદાચ તમને રસ પડશે અને ગુજરાતી આપણે કરતા જશું. તો ધ મેન બોલે છે, તો એમાં તો કોઈ ફેરફાર થશે નહીં. ધ મેનનું ધ મેન.
હવે શું વાક્ય કેવું છે જો ઓલ ધીસ ટાઈમ આઈ હેવ બીન વેઇટિંગ ટુ ટેક સમ વર્ક ફ્રોમ યોર હેન્ડ્સ. હું ક્યારનો રાહ જોતો હતો બસ કે તારા હાથેથી મને કંઈક કામ મળે, તારા હાથેથી મને કંઈક કામ મળે. તો ધ મેન સાદું વાક્ય છે એટલે ટોલ્ડ આવશે. શું આવશે? ટોલ્ડ. છોકરીને કહે છે એટલે હર અથવા ધ ગર્લ પણ મૂકી શકાય. ધ ગર્લ. સાદું વાક્ય છે એટલે એને જોડવા માટે સંયોજક ધેટ આવશે. એ આપણે આગળ હમણાં જ બધું શીખી ગયા છે. ધેટ. હવે અહીંયાથી વાક્ય શરૂ થાય છે. ઓલ ધીસ ટાઈમનું ઓલ ધીસ ટાઈમ. આઈ છે એ મેન છે. મેન એટલે પુરુષ થાય. પુરુષ એટલે છોરો, છોરો એટલે ડોહો, ડોહો એટલે માણસમાં પુરુષ જાત, નર જાત. એટલે એનું થઈ જશે હી. કર્તા તરીકે હી આવે. હેવ છે એનું ભૂતકાળ થઈ જશે હેડ. બિનનું પહેરે બિન કેસે જી. આઈએનજીમાં પણ જેવી રીતે ટુ વાળા ક્રિયાપદમાં કોઈ દિવસ ફેરફાર ન થાય. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો કે ઈંડામાંથી ડાયરેક્ટ કરો, ડાયરામાંથી ઈંડા, ઈંડામાંથી બચ્ચા, બચ્ચામાંથી ઈંડા, ગમે તે કરો, પણ કોઈ દિવસ આઈએનજીમાં ફેરફાર કરવો નહીં. જે દિવસે તમે આઈએનજીમાં ફેરફાર કર્યો ને યાદ રાખજો કાયનાત પ્રકોપ વર્તાવશે. પ્રકોપ. વેઇટિંગનું વેઇટિંગ. આઈએનજીમાં જો પાછું આવ્યું ટુ વાળું ક્રિયાપદ ન બોલું, કાંઈ ન બોલું ને. ટેક સમનું સમ, વર્કનું વર્ક, ફ્રોમનું ફ્રોમ, યોર હેન્ડ્સ. યોર એટલે છોકરીના હાથની વાત છે અને છોકરીને શું કહેવાય? હર. હર હેન્ડ્સ. જો અહીંયા છોકરી હોત તો અહીંયા આપણે શી લખત, પણ અહીંયા યોર હેન્ડ્સ છે એટલે હર હેન્ડ્સ. તારા હાથેથી કોઈ કામ મને મળે એવી આશાથી હું ક્યારનો બેઠો છું. હવે એના પછીનું વાક્ય તમે જુઓ. દેખો 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 બચ્ચા, બચ્ચા દેખો દેખો. કોણ બોલે છે? ધ ગર્લ. ધ ગર્લનું ગર્લ, એમાં કશો ફેરફાર નહીં કરવાનો. કશો નક્કો ફેરફાર. નક્કો. ના 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 ના. નાકમુકા 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 હે 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 હે. નાકમુકા નાકમુકા. ધ ગર્લ પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન પૂછે એટલે તમને ખબર પડી ગઈ ને હવે. આસ્ક્ડ. ધ ગર્લ આસ્ક્ડ. કોને પૂછે છે? ધ મેન. ચોથું સ્ટેપ શું આવે? એ સંયોજક મૂકવાનું. તો સંયોજક અહીંયા જો WH થી પ્રશ્ન છે. અત્યાર સુધી જો ડુ થી પ્રશ્ન હતો, વર થી પ્રશ્ન હતો, આવા બધાથી પ્રશ્નો આવતા હતા એટલે આપણે વચ્ચે ઇફ મૂકી દેતા હતા. પણ અહીંયા જો WH થી પ્રશ્ન છે, જ્યારે WH થી પ્રશ્ન હોય ત્યારે WH જ મૂકી દેવાનો. પછી વાય હોય, વેન હોય, વોટ હોય, હુઝ હોય, હુમ હોય, બધા એના એ જ મૂકી દેવાના. હવે અહીંયા છે વોટ પછી કાઇન્ડ. તો કાઇન્ડનું કાઇન્ડ. વોટ કાઇન્ડ ઓફ વર્ક. થઈ ગયું? હા. હવે અહીંયા વુડ છે. આ છે સહાયકારક ક્રિયાપદ. એ ના આવે, પેલા કરતા આવે. કરતા કોણ છે? યુ. છોકરી યુ કોને કહે છે? તો કે છોકરાને. તો છોકરો છે એટલે શું આવશે? હી. વુડ છે. વિલ હોય તો વુડ થાય, પણ વુડનું શું થાય? માણા હોય તો ગુજરી જાય, ગુજરી જાય ભૂત થાય. ભૂતનું શું થાય? કાંઈ ન થાય. તો હી વુડ. લાઈકનું લાઈક. લાઈકમાં લાઈક ઈડી નહીં લાગે. એટલા માટે નહીં લાગે કારણ કે અહીંયા વુડ ભૂતકાળ ઓલરેડી છે જ. વાત પૂરી થઈ ગઈ. અહીંયા થઈ ગયું. હવે એના પછીનું વાક્ય જુઓ તમે. એના પછીના વાક્યમાં કોણ બોલતું હશે? તો કે મેન બોલતો હશે કારણ કે આ છેલ્લું વાક્ય છોકરી બોલે છે. વિલ યુ ગીવ મી વન ઓફ યોર પિક્ચર્સ, વન ધેટ યુ કેન સ્પેર. છોકરીએ શું કીધું? પહેલાં તેમ કીધું હું તારી રાહ જોઉં છું કે તારા હાથ મને કંઈ કામ મળે તો મને મજા આવે. એમ નથી કહેતો કે બસ એ બહાને તને મળવું છે. તો છોકરીએ શું કીધું? વોટ કાઇન્ડ ઓફ વર્ક વુડ યુ લાઈક. તને કેવું કામ કરવું ગમશે? તો હવે એ કહે છે જો અહીંયા વિલ યુ ગીવ મી વન ઓફ યોર પિક્ચર. પિક્ચર એટલે ઘડો. તારી પાસે 1-2-3 ઘડા છે જેમાં તું પાણી ભરીને લઈ જાય છે, તો એકાદો ઘડો મને આપીશ? હું પાણી ભરવા માંગુ છું. આ પાઠ પહેલાં આવતો 12મા ધોરણમાં. આ કઈ સાલ છે? હા 2007. હા હવે જતો રહ્યો. તો પૂછે છે કોણ? મેન પૂછે છે. ધ મેન આસ્ક. પૂછે એટલે શું આવે? આસ્ક. કોને પૂછે છે? તો કે ધ ગર્લ. ધ મેન આસ્ક ધ ગર્લ. થઈ ગયું? હા. અહીંયા જો WH નથી, જોયું તમે? WH નથી એટલે ઇફ આવશે. ઇફ. યુ એટલે કોણ થઈ ગયો? છોકરો. એટલે સોરી છોકરી. અહીંયા મેન બોલે છે ને. ઇફ શી. વિલનું શું થઈ જશે? વુડ. આ બધું આવી ગયું, રિપીટ થાય છે. આજે ના આજે રિપીટ થાય છે. વુડ. ગીવનું ગીવ. ગીવમાં ગેવ નહીં થાય, ગીવ નહીં થાય કારણ કે વુડ થઈ ગયું ને એટલે ગીવ. મી એટલે કોણ થઈ ગયું? મેન, માણસ. એટલે મીનું થઈ જશે હિમ. give him one of
યોર એટલે છોકરીની વાત છે. હમણાં જ આવ્યું હતું શું યોર એટલે છોકરીમાં આપણે શું કર્યું હતું હર. તો આપણે અહીંયા પણ યોર છોકરી માટે જ વપરાયું છે. તો શું થઈ જશે? હર. પિક્ચર્સનું પિક્ચર્સ થઈ ગયા. હવે અહીંયા પાછું લખ્યું છે વન ધેટ યુ કેન સ્પેર. બે પ્રશ્નો છે. તો એન્ડ અગેન આસ્ક એવું નથી લખવું આપણે, કારણ કે બે સાથે જ છે. વન ઓફ યોર પિક્ચર્સ, પાછું વન ધેટ એટલે પિક્ચર્સ માટે જ છે. યુ કેન સ્પેર એટલે આપણે આ વન કાઢીને સીધું જ અહીં લખી દઈએ પિક્ચર્સ ધેટ. યુ એટલે છોકરી છે એટલે શી. કેન એટલે કુડ. અહીંયા યુનું આપણે શું કામે હર ના કર્યું? કારણ કે અહીંયા કેન છે સહાયકારક ક્રિયાપદની આગળ જે હોય કરતા હોય એટલે અહીંયા શી આવે. કેનનું કુડ, સ્પેરનું સ્પેર. લાખા 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 લાખ. પ્રશ્નાર્થ ચિહ્ન ચાલો નહીં કરવાનો હો બળક. પછી છેલ્લે પાછી છોકરી પૂછે છે રે શી. એને આસ્ક લખી દીધું છે, પછી આપણે શું ફેરફાર કરીએ? શી આસ્ક્ડ, સોરી આસ્ક નહીં મૂકીએ જો આપણે ભાઈ, જોયા વિના આવું થાય. પેલા અહીંયા એને ઉદ્ગાર ચિહ્ન કર્યું છે. પિક્ચર કડો જોઈ તારે ઘેટા બકરા કડન તું શું કરીશ? તો શી એક્સક્લેમ્ડ વિથ ઘડો જોઈ છે તારે આશ્ચર્ય થયું ને. તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ. હવે ઉદ્ગાર વાક્યો હોય, એક્સક્લેમનો જ્યારે ઉપયોગ થયો ત્યારે સંયોજક તરીકે શું આવે? ધેટ. શી એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ ધેટ. હવે આનું શું લખશું? વાક્ય કંઈ છે નહીં આપણી પાસે. હા, આવી રીતે જો અહીંયા પૂછ્યું શું હોય ને, ઘડો જોઈએ છે મારે, એકાદો ઘડો તમારી પાસે ફ્રી હોય તો આપશો મને? તો એને માગ્યું ને, યસ. તો માગ્યું એટલે અહીંયા શું? અહીંયા પૂછ્યું શું હોય? ઘડું જોઈએ છે તારે. જોઈએ છે એટલે ઈચ્છા બતાવી ને. તો ધેટ અને ધેટ હી વોન્ટેડ એટલે જોઈએ છે. ધેટ હી વોન્ટેડ અ પિક્ચર. શી એક્સક્લેમ્ડ સરપ્રાઈઝ ધેટ હી વોન્ટેડ અ પિક્ચર. એને ઘડો જોઈએ છે એ બાબતે એને આશ્ચર્ય થઈ ગયું. આ વાક્ય બની ગયું. અહીંયા હવે બીજું છે એન્ડ, અને એ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે એટલે આસ્ક જ આવશે. કોને પૂછે છે આસ્ક? તો કે છોરાને, એટલે હિમ આવશે. અહીંયા એક્સક્લેમ્ડ હિમ લખી શકાય, વાંધો નથી. એન્ડ પિક્ચર એન્ડ આસ્ક્ડ હિમ. હવે ડુ છે જો પાછું અહીંયા આવ્યું, આગળ ડુ આવી ગયા હતા. જ્યારે ડુ નીકળી જાય ત્યારે કરતા પછી ભૂતકાળનું રૂપ થઈ જાય અને ઇફ સંયોજક તરીકે આવે. તો ઇફ યુ એટલે હી, વોન્ટનું વોન્ટેડ. ટુ વાળા ક્રિયાપદમાં ના બોલું, કાંઈ ના બોલું, ચૂપ, કાંઈ ના બોલું. મને નાક ઉપર આંગળી રખાવતા પેલા ખબર? નાક ઉપર આંગળી અમે જ્યારે ભણતા ને ત્યારે નાક ઉપર આંગળી. નાક ઉપર શું કામ? મોઢું તો ખુલ્લું હોય. ખબર નહીં, કોઈનો લોજિક હોય તો આપજો ભાઈ, આપણે જાજુ વિચાર્યું નથી. મૂકી દેતા હતા નાક ઉપર આંગળી. વોટર ફ્રોમ ધ ટોરેન્ટ, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આપણે સોલ્વ કરી દીધું માર્ચ 2007ને પણ અહીંયા સોલ્વ કરી દીધું. હે હા, હજી આપણે સોલ્વ કરવું છે ને. હજી અટપટા ઉદાહરણો છે જો આપણી પાસે, કંઈ ખૂટી નથી ગયા. હા, એક પૂજા અભિષેક, પ્લીઝ લીવ મી અલોન. હા, આને આપણે લઈએ. હાય અભલા, હાવ આર યુ? પૂજા કહે છે. પૂજા અભલાને કહે છે. પૂજા શું કહે છે અભલાને? હાય અભલા, હાવ આર યુ? તો પૂજાનું પૂજામાં કોઈ ફેરફાર નહીં થાય. પૂજા હાય, પેલા આ શબ્દને પકડો તમે, હાય. તો પૂજા જ્યારે હાય, હેલો, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, આવા બધા શબ્દો આવે ત્યારે સમજી લેવાનું ગ્રીટેડ. શું આવે? ગ્રીટેડ. પૂજા ગ્રીટેડ. કોને ગ્રીટ કર્યું એણે? અભિષેકને. તો અભિષેક. અભિ કે અભિ તું શેક. પૂજા ગ્રીટેડ અભિષેક. પછી હાય શબ્દ, હેલો શબ્દ આ બધા કાઢી નાખવાના. પૂજા ગ્રીટેડ અભિષેક. એન્ડ બીજું વાક્ય છે ને ત્યાં, તો શું આવશે? એન્ડ. પ્રશ્નાર્થ છે એટલે શું આવે? આસ્ક્ડ. કોને પૂછ્યું? તો કે અભિષેકને, એટલે છોરો છે. આસ્ક્ડ હિમ હાઉ. જો આ WH થી પ્રશ્ન છે અને હાઉ થી પ્રશ્ન છે એટલે એનું એ જ સંયોજક આવશે. ઇફ નહીં આવે, ઇફ નહીં આવે. હાઉ આર યુ. અહીંયા પ્રશ્ન પૂછ્યો એટલે હાઉ આર યુ થાય.
પણ જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવો છો, જ્યારે તમે ઈંડા બનાવો છો, તમે ઈંડા ના બનાવો, મતલબ ઇનડાયરેક્ટ સ્પીચ તમે બનાવો, ત્યારે કરતા પહેલા આવશે. કરતા કોણ છે? યુ. યુ એટલે કોણ છે? અભિષેક, એટલે હી. અને આરનું શું થઈ જશે? વોઝ. ઘણા લોકો એમ કહેતા હોય કે સાહેબ અહીંયા આરનું વર થાય, પણ હરાવ તમે એટલું તો જવો કે અહીંયા યુનું હી થઈ ગયું. હી સાથે વઝ આવે કે વર આવે? હે તમારી આસપાસ 100 માખી બણબણે નથી બણબણ. ચલો હવે એના પછી કોણ બોલે છે? અભલો. આ મેં લખ્યું મારી ભાષામાં. અભિષેક મને ના આવડે, તમે કન્ફ્યુઝ થઈ જશો યાર. અભિષેક. હું જ્યારે ભણાવતો હોય ને, ક્લાસમાં ભણાવતો હોય ને, ત્યારે આ બોર્ડ હોય, આવું બોર્ડ ન હોય, ત્યારે પેલું પેનવાળું બોર્ડ હોય, એમાં ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે ભણાવતો હોય ત્યારે આખી ઇનડાયરેક્ટ સ્પીચ ભણાવી દઉં. છોકરાઓનું ધ્યાન એક એક શબ્દ ઉપર હોય. પૂછો કેમ? એનું કારણ એ છે કે એક પણ અક્ષર, જો તમને ખબર હોય કે મેં જ્યારે અક્ષર સમજાવ્યું ત્યારે શું લખ્યું તો જ તમને છેલ્લે ખબર પડે. લખવા કોઈ ન દો, આખી લખાઈએ પછી લખવાની. મતલબ શું? એવા અક્ષર કરવું, અરબી ભાષામાં બીજી ઉર્દુ ભાષા મિક્સ કરી દઉં, હા, અને એમાં તેલુગુ ને તામિલ મિક્સ કરવું, અને એવી રીતે લખવું ખબર જ ના પડે. એટલે બધાનું ધ્યાન સાહેબ ત્યાં હું લખ્યું, ત્યાં હું કમાયું, ત્યાં એમ હોય. આખી લખાઈએ 15 મિનિટ પૂરી થાય પછી લખે, એટલે જોઈને સમજમાં આવ્યું હશે અને જોયું હશે આખી લખી નાખશે, મતલબ મગજમાં ઉતરી ગયું. અભિષેક જવાબ આવે છે. ઉપર પ્રશ્ન પૂછ્યો તો અહીં જવાબ આપ્યો એટલે શું આવશે? રિપ્લાઇડ. અભિષેક રિપ્લાઇડ. કોને જવાબ આપ્યો એને? તો કે પૂજાને. એ પૂજા તને જવાબ આપ્યો? અભિષેક રિપ્લાઇડ પૂજા. જવાબ શું આપ્યો? નોટ સો વેલ. કાંઈ શું લખી નાખીએ આપણે? નોટ સો વેલ. પેલા સાદું વાક્ય છે એટલે ધેટ તો મૂકી જ દઈશું આપણે. ધેટ નોટ સો વેલ એમને નથી બરાબર. પણ કોણ નથી બરાબર? તો કે પૂજા, સોરી અભિષેક. અભિષેક છોકરો છે કે છોકરી? તો કે છોકરો. તો હી આવે કે શી? તો કે હી. ભૂતકાળમાં હીની સાથે શું આવે? વોઝ. હી વોઝ નોટ સો વેલ. હી વોઝ નોટ સો વેલ. થઈ ગયું. ત્રીજું વાક્ય જો, પૂજા. એ પૂજું, તને પૂજું. પૂજા. હવે જો પાછું આવ્યું વાય. આવ્યું હતું વાય, આગળ આવ્યું હતું ને વાય, ત્યારે મેં શું કહ્યું હતું ને, જ્યારે વાય આવે ત્યારે આસ્ક ફોર ધ રીઝન મૂકી દેવાનો. પૂજા આસ્ક ફોર ધ રીઝન. અહીંયા આસ્ક પછી તમે મૂકી શકો અભિષેક. અભિષેક ના મૂકવું હોય તો હિમ પણ લખી શકો. આ આખું બધું આવી ગયું. એમ જ લખ્યું છે ને, નો ધ રીઝન. તો અહીંયા મેં શું લખ્યું? પૂજા આસ્ક અભિષેક ફોર ધ રીઝન. વાત પૂરી થઈ ગઈ. એકદમ સરળ, સાદું અને ઝડપથી પચી જાય એવું. પછી કોણ બોલે છે છેલ્લું વાક્ય? અભિષેક. અભિષેક પ્રશ્ન પૂછ્યો જો અભલાય. અભિષેકે પ્રશ્ન પૂછ્યો એટલે આસ્ક. કોને પૂછ્યો? તો કે પૂજાને. અભિષેક આસ્ક પૂજા. હવે અહીંયા WH થી પ્રશ્ન નથી. જો અહીંયા WH થી પ્રશ્ન હતો તો આપણે અહીંયા હાવને મૂકી દીધું એમનું એમ, પણ અહીંયા WH નથી એટલે આપણે મૂકશું ઇફ. અને અહીંયા ઈટ કરતા છે, ઈઝ નથી, એટલે ઈટ પહેલા આવશે ને ઈઝનું વઝ થઈ જશે, ભૂતકાળ થઈ જશે. ઈટ ઇઝ નેસેસરી. નેસેસરી ફોર મી. મી એટલે કોણ થઈ ગયું? અભિષેક. અભિષેક એટલે છોકરો, એટલે હિમ. ટુ વાળા ક્રિયાપદમાં કાંઈ ના બોલવું ને, કશું જ ના બોલવું. ટુ ટેલ. યુ એટલે પૂજા. એટલે પૂજા એટલે હર. એવરીથિંગનું એવરીથિંગ. જેનાનો અર્થ ખબર પડશે એને મજા આવશે. શું પૂછ્યું એને? શું કીધું કે તને કેમ છે? તો કે અભિષેકે મજા નથી. એટલે પૂજાએ કીધું કેમ? હું જે કારણ જાણી શકું બકા? મારે જાણવું હોય તને કેમ મજા નથી, મને કહે ને તું. તો અભિષેક કે જરૂરી છે કે હું તને બધું કહું? કંઈક પ્રોબ્લેમ થાય ને ત્યારે આવું થાય. જરૂરી છે કે મારે તને બધું કહેવાનું? પૂછ કરતી હોય. પ્લીઝ લીવ મી અલોન. મને એકલો છોડી દો. એટલે અહીં વચ્ચે આપણે એન્ડ મૂકશું. એન્ડ. હવે જો વાક્યની શરૂઆત ક્યાંથી થઈ? વાક્યની શરૂઆત પ્લીઝ શબ્દ તો રિક્વેસ્ટ છે. લીવ એટલે ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ, એટલે આજ્ઞાર્થ વાક્ય આવ્યા. લીવ મી અલોન. પ્લીઝ મૂક્યું એટલે રિક્વેસ્ટેડ. એન્ડ રિક્વેસ્ટેડ. કોને રિક્વેસ્ટ કરી? પૂજાને, એટલે હર. એન્ડ રિક્વેસ્ટેડ હર.
અને જ્યારે ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હોય એટલે કે આજ્ઞાર્થ વાક્ય હોય બાળકો, ફોકસ બાળકો, ફોકસ, ચોક્કસ બાળકો, ચોક્કસ, ફોકસ, ફોકસ, ચોક્કસ, ચોક્કસ બાળકો, ફોકસ. આજ્ઞાર્થ વાક્ય જ્યારે હોય ત્યારે સંયોજક તરીકે ટુ ધાબડી દેવાનું. ગરમા ગરમ ટુ, વડાપાઉંની સાથે ફ્રી. ટુ લીવનું લીવ. મી એટલે અભલો એટલે હિમ. અલોન થઈ ગયું. મજાની લાઈફ, પાર્લેજી બિસ્કુટ ખાઓ ઓર મજાની લાઈફ. થઈ ગયું. આ 4 ઉદાહરણ આપણે જોઈ લીધા. હજી તમારી ઈચ્છા હોય તો એક ઉદાહરણ હું લઈ લઉં. હા, મને એવું લાગે લઈ લેવું જોઈએ. એટલે 5 ઉદાહરણનો એક કોટા છે ને એ પૂરો થઈ જાય મારો આજે જે ટાર્ગેટ હતો ને ટાર્ગેટ પૂરો થઈ જાય. છેલ્લું વાક્ય છે હાવ ફટાફટ પતી જાય એવું છે, એટલે વાંધો પણ આવશે નહીં. જો સૌથી પહેલાં બોલે છે હિમાલી ટુ સેલ્સમેન. હિમાલી છે સેલ્સમેનને કહે છે, એટલે વાક્યની શરૂઆત હિમાલીથી થશે. આ હિમાલી છે ને એની 8મી છોકરીના જમાઈની છોકરી છે હિમાલી. હિમાલી ટુ ધ સેલ્સમેન નહીં આવે, સેડ છે ને અહીંયા. શું કીધું? શો મી સમ ન્યૂ ફેશન પર્સીસ પ્લીઝ. શો એટલે ક્રિયાપદ થઈ ગયું. ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય એટલે આજ્ઞાર્થ વાક્ય. હમણાં છેલ્લા ઉદાહરણની અંદર પૂછડામાં એ જ આવ્યું હતું. હે, આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે પાછું પ્લીઝ છે એટલે રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટ. હિમાલી રિક્વેસ્ટેડ. કોને રિક્વેસ્ટ કરે છે? ધ સેલ્સમેન. ધ સેલ્સમેન. આ ઇનડાયરેક્ટ સ્પીચમાં ક્યારેય વચ્ચે ટુ નાખવું નહીં. યાદ રાખજો તમે, ટુ નહીં નાખવાનું વચ્ચે. ટુ અહીંયા બરાબર છે ડાયરેક્ટ સ્પીચમાં. ઇનડાયરેક્ટ સ્પીચમાં સે ટોલ્ડ ટુ ને રિપ્લાઇડ ટુ ને આસ્ક ટુ ને એક્સક્લેમ ટુ ને એવા ટુ નહીં નાખવાના. ટુ થઈ જાય. એટલે હિમાલી રિક્વેસ્ટેડ સેલ્સમેન. હવે જો અહીંયા હમણાં શું કીધું હતું? વચ્ચે શું આવશે? ટુ, કારણ કે આજ્ઞાર્થ વાક્ય છે. શોનું શો. હિમાલી રિક્વેસ્ટેડ ધ સેલ્સમેન ટુ શો મી એટલે કોણ છે? તો કે હિમાલી છે, એટલે છોકરી છે, એટલે હર આવશે. હર સમ ન્યૂ ફેશન પર્સીસ. સમ ન્યૂ ફેશન પર્સીસ. વાક્ય પૂરું થઈ ગયું. અહીંયા પ્લીઝ કાઢી નાખવાનું, કારણ કે રિક્વેસ્ટેડ આવી ગયું. એટલે હવે બીજો કલર પેનનો આપણે લઈએ અને કોણ બોલે છે? તો કે સેલ્સમેન બોલે છે. તો ધ સેલ્સમેન. એટલે હિમાલય શું પૂછ્યું કે નવી ફેશનના પર્સ બતાવશો? હે, હા. સેલ્સમેન શું પૂછે છે? ફોરેન કે ઇન્ડિયન, વિદેશી પર્સ બતાવવું કે ભારતના બતાવું? તો એને પૂછ્યું ને. પૂછે એટલે શું આવે? આસ્ક. હવે અહીંયા તમે શું લખશો? આસ્ક તો કે હિમાલય છે એટલે છોકરી છે એટલે હર તો લખી જ દઈશું, બરાબર. અને પ્રશ્ન શું છે? WH થી નથી, એટલે ઇફ આવશે. આટલું તો ચોક્કસ આપણે લખી દીધું. હવે શું લખશો? ફોરેન ઓર ઇન્ડિયન એમ લખી દઈશું? ના, અહીંયા ઉપર શું પૂછ્યું કે થોડાક પર્સ બતાવો. તો આ સેલ્સમેન શું કહે? તમારે વિદેશના પર્સ જોવા છે કે ઇન્ડિયાના, ભારતના પર્સ જોવા છે? જોવા છે એટલે જોવાની ઈચ્છા છે. ઈચ્છા છે એટલે વોન્ટ આવે. ઇફ છોકરી છે એટલે શી. વોન્ટનું ભૂતકાળ વોન્ટેડ. ઇફ શી વોન્ટેડ ટુ સી ફોરેન ઓર ઇન્ડિયન. પ્રશ્નાર્થ નહીં આવે, સોરી. ઇફ શી વોન્ટેડ ટુ સી ફોરેન ઓર ઇન્ડિયન, કે તમારે ફોરેનના પર્સ જોવા છે કે ઇન્ડિયાના. આ વાક્ય બીજી રીતે પણ બને. કઈ રીતે? સેલ્સમેન શું કહે છે? હું તમને ફોરેનના પર્સ બતાવું કે ઇન્ડિયાના? એટલે કે મારે તમને ફોરેનના પર્સ બતાવવા જોઈએ કે ઇન્ડિયાના? તો ઇફ સેલ્સમેન છે એટલે હી શુડ શો. આ શો આવ્યો ને, શો. યુ એટલે હિમાલી, એટલે હર. ફોરેન ઓર ઇન્ડિયન. પર્સીસ લખી શકાય પાછળ. પ્રશ્નાર્થ નહીં આવે યાર, મગજનું દહીં. ખબર પડી ગઈ તમને? હા. હવે પાછી હિમાલી ટૂંકમાં બોલે છે. જો શું હિમાલી શું કહે છે? હિમાલી એમ કહે છે બોથ, બંને બતાવો. એટલે ઉપર પ્રશ્ન પૂછ્યો એનો રિપ્લાય આપશે. રિપ્લાય કોને રિપ્લાય આપ્યો? સેલ્સમેનને. હિમાલી રિપ્લાઇડ ધ સેલ્સમેન. અને રિપ્લાય આવે એટલે ધેટ આવે. ધેટ. હવે અહીંયા ટૂંકમાં જવાબ આપ્યો. આની પહેલાનું ઉદાહરણમાં આપ્યું હતું કે ટૂંકમાં જવાબ આપે ત્યારે ઉપરના વાક્યને રેફરન્સ લેવાનો.
તો ઉપરનું વાક્ય શું હતું? હિમાલી રિપ્લાઇડ સેલ્સમેન ધેટ હી શુડ શો હર ફોરેન ઓર ઇન્ડિયન. તો ફોરેન ઓર ઇન્ડિયનની જગ્યાએ શું લખી દેવાનું? બોથ. હી શુડ શો હર બોથ ધ પર્સીસ. થઈ ગયું? હવે છેલ્લું વાક્ય અને આપણું કામકાજ ધંધો તમામ પૂરો. ધ સેલ્સમેન બોલે છે, ધ સેલ્સમેન વેઇટ અ મિનિટ. ક્રિયાપતિ વાક્યની શરૂઆત થઈ જેવી રીતે આની થઈ હતી. ક્રિયાપતિ વાક્યની શરૂઆત થાય ત્યારે પાછળ પ્લીઝ છે એટલે શું આવશે? રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ. ધ સેલ્સમેન રિક્વેસ્ટેડ. કોને રિક્વેસ્ટ કરે છે? તો કે હિમાલી એટલે છોકરી છે એટલે શી. અરે રે હર આવે. હર હર. અને વાક્ય અહીંયા ક્રિયાપતિ શરૂ થાય છે એટલે જોડવા માટે ટુ. ટુ વેઇટ અ મિનિટ. 1 મિનિટ રાહ જો, હમણાં બતાવું તમને. થઈ ગયા ઉદાહરણ? આમાં ઘણા બધા અટપટા ચટપટા એવા બધા ઉદાહરણો આપણે લઈ લીધા અને તમને મેં સમજાવી દીધા અને તમે સમજી પણ ગયા હશો. ના સમજ્યા હોય તો પાછું તમે જોઈ શકો છો, કોઈ વાંધો નથી. મફતી વિડીયો છે, મફત હોય એનો મતલબ એમ નથી કે એમાં કાંઈ ના હોય. જોશ ભરી દે, આત્મવિશ્વાસથી મારી તમને ભરી દેવાની પહેલી પ્રાથમિકતા હોય છે. બરાબર? સો અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ પછી આપણું રિવિઝન ચાલુ જ રહેવાનું છે, ચાલુ જ રહેવાનું છે, ચાલુ જ રહેવાનું છે. આના પછી ઘણા બધા એવા ટોપિક એક પછી એક આવતા રહેવાના છે. તમે રોજે જોડાઈ જાઓ છો અને આ રિવિઝન કરતા રહ્યો છો એનો મતલબ એમ તમે કંઈક કરવા માંગો છો. અને જે માણસનું સપનું હોય, જેની સામે કોઈ ટાર્ગેટ હોય, એને ખબર છે કે મારે કંઈક કરવું છે, તો એ માણસ એ રસ્તે ચાલવાનું સીધું શરૂ જ કરી દે છે. એ પછી મૂંઝાતો નથી, આળસ કરીને બેઠો રહેતો નથી, નવરો બેઠો રહેતો નથી, ગામની પંચાયત કરતો નથી, પાનના ગલે માવા ચોડતો નથી, સિગરેટના ધોવાડા કાઢતો નથી. એને કંઈક કરવું છે, એ જ એની ખોપડીમાં ફિટ છે. એને એ જ પુસ્તકોમાં દેખાય છે, એને એ જ બધે દેખાય છે. જ્યાં જોઈએ ત્યાં રામજી બીજું ને ભાસે રહે. એવી રીતે જેનો ટાર્ગેટ છે એને બધે એનો ટાર્ગેટ જ દેખાય છે. અને જેને એનો ટાર્ગેટ દિવસ રાત સતત એની સામે હોય, સપનામાં પણ એની સામે એનો ટાર્ગેટ આવતો હોય, એને કોઈ રોકી શકતું નથી, એને કોઈ ટોકી શકતું નથી. એને કોઈ પણ અડચણો આવે એ અડચણોને પાટો મારીને ક્યાંય નાખી દે છે. એવો એની અંદર એક જલવો હોય છે. એ જલવાને બસ કાયમ બનાવી રાખો, એની નીચે તાપ કરીને એને કાયમ હળગાવો, જેથી કરીને તમે ક્યાંય અટકશો નહીં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.